સુરક્ષાના હાજીરા વિસ્તારમાં વર્ષ 2011 દરમિયાન ₹13,60,000ની ચોરીના બનાવ અંગે હાજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયો હતો। જે કેસમાં છેલ્લા 14 વર્ષથી નાસા ફરતા આરોપીને ઝોન 6 એલસીબી પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી। 2011માં હાજીરા વિસ્તારમાં ₹13,60,000ની ચોરીના ગુનામાં સંડોવાયેલો એક આરોપી જે છેલ્લા 14 વર્ષથી ફરાર હતો તેને ઝોન 6 એલસીબી પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે। આરોપીની ઓળખ મુમતાજ ખાન ઉર્ફે મુન્નો જરી ખાન તરીકે થઈ છે। 2011માં હાજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આરોપી લાંબા સમયથી પોલીસથી છુપાઈને રહેતો હતો। એલસીબી પોલીસે ખાસ ટીમ બનાવી ગુપ્ત માહિતીની મદદથી ઉત્તર પ્રદેશમાં આરોપીને ટ્રેક કરી ધરપકડ કરી હતી। આરોપીને સુરત લાવીને કોર્ટ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુના નંબર 11/2011 કે જે આઈપીસી કલમ 407, 120B અને 114 મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં 13,07,000નો મુદ્દામાલ ચોરી ગયેલ હતો। આ ગુનો 30/4/2011 એટલે કે આજથી લગભગ 14 વર્ષ અગાઉ નોંધાયેલ હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાજ ખાન ઉર્ફે મુન્નો જરી ખાન છે કે જેની ઉંમર 46 વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા 14 વર્ષથી નાસ્તો ફરતો હતો, ફરાર હતો। આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન 6 એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે। આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે। આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતાતો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી 3 દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી, તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ મુન્નો જ હોવાની ખાતરી થતાં તેને ઝડપી પાડેલ છે અને અત્રે લઈ આવેલ છે।